હાલો ભાઈ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો કેમ છો શું બધા? થાય? મજામાં જ રહેજો. અને અમારા મિની બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. પોણા 11 પોણા 11 બ્લોક ચાલુ કર્યો છે. પોણા 11 ભીમાં સ્વાદ થોડોક શુક્રવાર છે, હીરા દેવાનો છે એટલે 43 થઈ છે રેડી. એટલે અને અમારા ધુલીભાઈ આજથી હવે રહોડું ચાલુ કર્યું છે. વેકેશન દહજી બીજે રખડી આવી કા હા મહેમાન કીધી મહેમાન ગીતી કીધીને આવી છે ને હવે સોટી છે. શાક રોટલી બધું બનાવવાની છે દેખા દેખા. અને હમણાં આમાં છે ને ભાઈ નવા સબસ્ક્રાઈબ કોઈ વધતા નથી એટલે જે જોતા હોય ફરજિયાત સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુક વાળા બધા યુટ્યુબ માં વૈયા પ્લીઝ હા અને સબસ્ક્રાઇબ કરી આવો. બીજું કઈ કરો કઈ નહીં. ચેનલ ખાલી સબસ્ક્રાઈબ કરી લો. ક્યારેક ક્યારેક લાઈક નાખો, કમેન્ટ નાખો, હા થોડું ધ્યાન આપો. એમ થોડીક આગળ મેં ભાઈ એમ તમે શેર કરો તો અમને મજા આવે. બ્લોગ બનાવવાની મજા આવે. અગર અમે કંટાળી ગયા તો બનાવવા નહીં એમ. અરે ધુલીબેન કેટલાક કોઈ જોવા દેતો શેનું શાક નહીં કીધું હે તો રોજ બટેકાનું કરવાનું. કાંઈ તો જમવા ગયા રીંગણા બટેટાનું ખાવા છે તો જો. 5 રોટલી હતું રીંગણા બટેટાનું ક્યાં. હવે રોટલી કરવાની દીવાબેનને. ભણવામાં છેલ્લો નંબર આવ્યો એટલે હવે રોટલા વાળે એવી છે લે આપણું ગાડી કા પહેલો નંબર આવ્યો તો છેલ્લો ન થયો. હા કેટલામો નંબર આવ્યો સાહેબ? હું લખીને આપ્યું તને હાથમાં પહેલો નંબર. 8મા ધોરણમાં પહેલો નંબર આવ્યો પણ ગણિતમાં થોડીક પાછળ રહી ગઈ છે. કહેતી હતી તૈયારી કરું છું હું ઈ કે હાથમાં થોડીક વધારે હા, મહેનત કરે છે હવે. ટકાવારી વધારે આવે થોડીક. કાંઈ વાંધો નહીં. સારું હાલો ભાઈ, આ શાક જોઈને સમજાય એક લાઈક કરી નાખજો અને કોમેન્ટ કરી નાખજો. શાક થઈ જાય એટલે પાછો વિડીયો બનાવીને દેખાડજો. અમારે ઠેકાણેમાં સારું હાલો, જય માતાજી. કહી દીધો. થઈ દીધી છે.
જામનગરની મોજ હો ભાઈ. મેં પૂછ્યું હાલો ભાઈ 60 જો 50 વીઘામાં ઊભો થાવો. પાર્ટી આવી ગઈ છે કન્ટેનર લઈ. કન્ટેનર ઠોકી દીધું છે અહીંયા હેઠું. સમજાઈ ગયો સડક. હાલો ભાઈ નવી તારી પેન્સિલ થઈ રહી છે આવી રીતે. અહીં તો એ કામકાજ ચાલુ છે. મેં કે મારે આવું હાલો ભાઈ જાય અલગ ઘણી ગૌશાળા દહીંસરા. ગૌશાળા છે ભાઈ એ અલગ ઘણી. ગૌ બાઉ ઉપર દેખાય તો ટમેટું નાખજો. આ ખડખડ થાય છે. એવી રીતે ડાયવર્ઝન કાઢવાનું છે. થોડાક જગ્યાએ પુલનું કામ કરવાનું છે. પ્રથમ પહેલા શિવમ કસર આવી ગયું છે ભાઈ. ચાલુ છે આવી રીતે. આમાં પછી જવાનું છે અલગ ઘણી ગૌશાળા છે ભાઈ. ખાંડ પાણીની ભરેલી છે. નજરમાં આવે તો જોઈ લેજો બધાએ. આવી રીતે ડમ્પર ઓવરટેક કરે છે બધા. કીધું સડે છે. કોઈ મૂડી ઘેર પૂરી રાત્રે એ વાળી દીધી છે. પથ્થર બિલવાનું રાવણ પ્લાન છે.
આપણે હેરાન મંદિર ઘેરે આવી ગયા છીએ અને હેરાન ફીટ કીધી જ છે ને હવે ખાવાનો તો માવો એવો ચા રસોઈ પાણી તૈયાર ચાલુ છે રવાનું ચાલુ કરી દીધું છે ભાખરી 8 વાગી ગયા છે અને ભાઈ અમારા મેસ રમી રમીને ભૂખ્યા થઈ ગયા હતા પેટ ખાલી થઈ ગયું આવી રીતે ખાવા ફોન લઈને ખાવા માંડ્યો છીએ મને કે રોટલી વઘારી દે મેં ક્યાં હોય તમે આવી ગયા હતા મેં પડી ગયો કરી મારે મહેનત કરી ન પડી ભાખરી ચાલુ થઈ ગઈ સારું હાલો ભાઈ જેટલા વિડીયો જોતા હોય એટલે ફરજિયાત સબસ્ક્રાઈબ કરી લેજો નવા હોઈએ અને લાઈકો કોમેન્ટો અને શેર કરજો સપોર્ટ જેમ કરો છો એમ જેમ કરતા રહીજો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો ભાખરી ખાઈ ભાખરી ખાવી હોય તો આવો સાંજે ભાખરી શાક બટેટાનું શાક પીડ્યું છે દેશી કાઠિયાવાડી ગાંઠિયાવાળી કાઠિયાવાડી મળે નહીં કે મજા ન આવે ગમે એવું ખાઈ શાક રોટલી સિવાય મજા ન આવે ગમે એવું આપે ને તો. સારું હાલો જય માતાજી આ જે કીધું એ થોડુંક ધ્યાનમાં રાખજો નવા હોય બધા સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને ચેનલને જય માતાજી